વિસ્તારમાં પોલીસ પર હુમલાના આરોપી ગઢબોને ઘટના સ્થળે લઈ જઈ કરાવ રિકન્સ્ટ્રક્શન। રખિયાલ વિસ્તારમાં પોલીસ પર હુમલાના મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે ગઢબોને ક્રાઇમ બ્રાન્ચે કલોલથી ઝડપી લીધો છે। આ આરોપી બાપુનગર ગુજસેટો કેસ સહિત 16થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતો। પોલીસે તેને પકડ્યા બાદ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું, જેથી તપાસમાં વધુ વિગતો બહાર આવી શકે। આ ઘટનામાં જયેશ જાદવ નામના પોલીસ કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ હુમલાની ફરિયાદના આધારે રખિયાલ પોલીસે 4 થી 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। મોહમ્મદ સરવર ઉર્ફે ગઢબોની ધરપકડ બાદ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં આરોપી અને અન્ય સાથીદારોની ભૂમિકાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું। આ રિકન્સ્ટ્રક્શનથી તપાસમાં વધુ ખુલાસાની શક્યતા છે। આ કેસમાં પોલીસની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આરોપીની ધરપકડ અને રિકન્સ્ટ્રક્શન દ્વારા પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી ન્યાયિક પ્રક્રિયામાં મદદ મળી શકે। મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છેલ્લા 4 માસથી ગુનાના કામે નાસ્તો કરતો હતો અને એને ગઈકાલે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે। સાહેબ, ક્યારનો બનાવ હતો અને કેટલા આરોપી? બનાવ 18 ડિસેમ્બરનો હતો। એમાં કુલ 7 આરોપી હતા, હજી એક આરોપી પકડવાનો બાકી છે। આરોપીઓ પર ગુનાહિત ઇતિહાસ ખરી કઈ પ્રકારનો છે? તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે। આ જે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે। મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે। 4 વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે।